ડભોઈ ખાટકીવાડ ખાતે મદ્રાસે શમ્સ તબરેજ માંગ ઇસ્લામી તાલીમ લેતા તલબાઓએ વિવિધ ક્લાસમાં તકતીથી લઈ કુરાન શરીફને તાલીમ પૂરી કરતાં સન્માનિત કરવાનો પ્રથમ ઇનામી જલસાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં હજરત સૈયદ તાહિરુલ કાદરી તથા મૌલાના મોહસિન રઝા નૂરી ડભોઈ તથા મૌલાના રફીક મિસબાહી અશરફી તથા આજે ઇસ્માઇલભાઈ કુરેશી અને હાજી મયુદ્દીનભાઈ ખત્રી વગેરે ટ્રસ્ટી મંડળની ઉપસ્થિતિમાં ભવ્ય પ્રથમ જલસો રાખવામાં આવ્યો હતો અને સનદ સર્ટિફિકેટ આપી બાળકોને સન્માનિત કર્યા હતા। ડભોઈ શહેરના ખાટકીવાડ ખાતે મદ્રસે શમ્સ તબરેજ માંગ સાઇટ ઉપરાંત બાળકો-બાળકીઓને કુરાન અમ્મા મદની કાયદર અને તકતી પઢવામાં આવે છે, જેમાં વિવિધ ક્લાસોમાં 60 જેટલા તલબાઓની પરીક્ષા બાદ તાલીમ પૂરી કરતાં સન્માનિત કાર્યક્રમ મદ્રસાના ટ્રસ્ટી મંડળ દ્વારા રાખવામાં આવ્યો હતો। કુરાને તિલાવતથી શરૂઆત કર્યા બાદ દીન ઇસ્લામની તાલીમ લેતા અને તલબાઓએ સુંદર રીતે કુરાન શરીફનું પણ બયાન કરતા ઉપસ્થિત જનમેદની ખુશાલ થઈ ગઈ હતી। જ્યારે આ પ્રસંગે મૌલાના મોહસિન રઝા નૂરીએ મદ્રાસામાં તકતીથી લઈ કુરાન પઢતાઓ અને વાલીઓને સમજ આપી હતી કે તિલાવતે કુરાન પાકની હેમિયત અને રોશની આપતા બયાનમાં જણાવ્યું હતું કે કુરાન પઢવાનું અને સાંભળવા બંને બાજુથી સવાબ છે, જ્યારે કે તલબાઓને તમામ વિદ્યાર્થીઓને ઉપરોક્ત મુજબ મહાનુભાવો દ્વારા સન્માનિત કરી સનદ અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતા। યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ મસ્જિદોના પેશ ઇમામો અને આગેવાનો પણ હાજર રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટી મંડળ અને સમાજના યુવાનો દ્વારા જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર અફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। આજે રાત્રે ઈશાની નમાઝ પછી મદ્રસા શમ્સ તબરેજ જે ગઝનવી મસ્જિદની ઉપર ચાલી રહેલ છે ત્યાં 7 બાળકો તાલીમ લે છે અને બાળકોનો આજે ઇનામી જલસો હતો। બાળકોએ સવાલો જવાબ તકરીર નાશરીફ બહુ સારા અંદાજમાં આપી અને આ જલસાના